મહાશિવરાત્રિની રાતે એક યુવકે મહાદેવને ચેલેન્જ કરી અને પછી જે થયું તે જીવનભર ભૂલી ન શક્યો. ગામની બહારનું એક જૂનું શિવ મંદિર. લોકો કહેતા અહીં સ્વયં ભગવાન શિવ પ્રગટ થાય છે. મહાશિવરાત્રિની અંધારી રાતે એક અહંકારી યુવક બોલ્યો, જો શિવ છે તો આજે દેખાડી દે. રાતના 12 વાગતા જ આકાશ ગરજ્યું. ઘંટો પોતે જ વાગવા લાગ્યા. દીવો અચાનક પ્રગટ્યો અને શિવલિંગ પરથી લોહી જેવી લાલ ધાર વહેવા લાગી. યુવક ડરીને પાછળ હટ્યો. પવનમાં ભયાનક અવાજ ગુંજ્યો. શંકા, અહંકાર છે. અચાનક યુવક જમીન પર પડી ગયો. આંખ સામે પોતાના જીવનના બધા પાપ દેખાયા. ત્યારે જ લાલ ધાર ગંગાજળમાં બદલાઈ ગઈ. મંદિરમાં શાંતિ છવાઈ ગઈ. સવારે લોકો આવ્યા ત્યારે યુવક શિવલિંગ પાસે માથું ઝુકાવી બેઠો હતો. હોઠ પર એક જ નામ, ઓમ નમઃ શિવાય. અને એ દિવસથી તે અહંકારથી ભક્તિ સુધીનો માર્ગ શોધી ગયો.